ગાઈસ આપણે વીર વચ્છા દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા. આ કર્યો મારે બોલવાનો પણ મેળ નહીં આવતો એટલે ભીડ. આપણે દર્શન કરીને આ બાજુ આવ્યા, ખાલી ઓલી બાજુ ભીડ કેટલી છે ખબર છે? આમ જો અમે દર્શન ગાઈસ હવે આપણે વીર વચ્છા દાદાની પ્રસાદી કરવા માટે આવ્યા છીએ. હા ભાઈ અલે મોસમ કેવું થઈ ગયું ખબર? દિલ ગાર્ડન જેવું નહીં થયું? કેવું થઈ ગયું રાહુલ મોસમ? આપણે વરસાદ આવ્યું વાતાવરણ. હાલ મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર. ગાઈસ આ તો આપણે સવારમાં મસ્ત એકાના ઉઠી ગયા છે અને આ તો આપણે વીર વચ્છા દાદાના દર્શન કરવા રહ્યા અને પપ્પા ચાલીને જાય છે. આ બધા અમે ચાલીને કેટલા વાગે પહોંચી? 10 વાગ્યા લગી પોકી. 10 વાગ્યા લગી 10 વાગ્યા પછી એમ. અને થેલીમ શું લીધું? થેલીમ શું? પાણી એમ ને. કોણ જો તારા સના મામા બે જાય હવે એવું એમ ને. ચલો પપ્પા ને હાલતા થઈ ગયા છે અને કોમે તારા દાદા હારું હાલીને જાવ છે હે? જાવ દે હારું. અને કાંઈ શું અત્યારે હું ધંધારો ખીચવા માટે ગયો હતો અને અત્યારે આપણે શું બનાવ્યું ખબર છે? આપણે સવારમાં મેંગી બનાવીને બેઠા. એના કાંઈ હવે આપણે ઘરે આવીને તો મેં નહીં લીધું અને હવે તો તમને ખબર છે કે આપણે વીર વચ્છા દાદા જવાનું હોય. પપ્પા અમને ફોન આવ્યો હતો કે અમે તો વીર વચ્છા દાદા પહોંચવા આવ્યા અને એ રહ્યા ને આપણે સનામાં બી જતા હતા પણ એમના ચેક સનામાં ભેગા જ ના થયા. એ એકલા હેલિયા જ સીધે હેલિયા જ એમને ચેક ભેગા ના થયા સનામાં. અને ઠેઠ વચ્છા દાદા થોડાક સેટા રહ્યા ને, માન લો કે 1 થી 2 સેટર જેવા સેટા રહ્યા ને પછી ભેગા થયા. ફોન આવ્યો કે હવે મને સેટ ભેગા થયા. એમને તો એકલા હેલિયા જ જતા હતા. જુઓ બધા શીખે અંદર તૈયારી ચાલે છે. તું તૈયાર થઈ જઈ? રિહાણી હે હે લાલી ચમ તેવી થઈ જઈ હે? હે સોપડ કરે છે હોય એટલે બોલ બોલાય હે ચાલો બારેડો આપણે બાઈક કાઢીડો. સોના ભાઈ કે બેવાનું હે અહીં નવ બાઈક તો અમારું હે. તું અહીંયા આવતી રે ગાઈસ. બોલો એનો નવ બાઈક આપણે અડવાઈ નહીં દીધા. આપણે પણ સમય આવશે એક દિવસ સાથે ને પારે બાઈક છોડાવશું. સાનો માનો કહો ઓલ બાજુ બોલો શું કે આપણે લેશું ટાઈમ આવેગા ના ટાઈમ આવેગા. ચલો જાવ દો ભાઈ. અમે નીકળી ગયા પણ અમે કોમલ ને બહાર ના ત્રણે હે અને ઓલ બાજુ જોઈ લો કિરાન ફોન ને બનાવીને બધા પહાડ આવે ને આપણે આગળ જઈએ. ગાઈસ આપણે અશોકભાઈ આપણે મોટર ચાલુ કરવા માટે ગયા હતા ને એ હજુ આવ્યા જ છે. તો શું હતું મત આમ અંદાજ? આપણે મોટર ચાલુ કરતા હતા જે કે પણ મેં કીધું સીધી વાદરા ના હવે આપણે જવાનું વાસલા જઈએ. હવે આપણે અશોકભાઈને લેવાના અને આ બાજુ જોઈ લો અંકા સામું રાહુલભાઈને લેવાના છે એટલે અમે બધા જઈએ. તો જાવ હવે જવા દઈએ. તમારું આજ શું પેલા આજ શું કહેવાય? ચૈત્રી પૂનમ ના ખોટી વાત. તો શું કહેવાય? દાદાનો જન્મદિવસ. હા ચૈત્રીનો જન્મદિવસ ને આ ગઈ વાત સાચી. આપણે રાહુલ પણ હનુમાન દાદા વિશે જાણે. બોલો કઈ કશું શબ્દ? જન્મદિવસ છે આજ. હનુમાન દાદાના મંદિરે જ નહીં જવાનું પણ આપણે રણમાં વીર વચ્છરાજ દાદાના મંદિરે જવાનું છે. ઘડીક પછી આપણે જઈએ. અત્યારે તો રહ્યો ને બધા અમને લેવા આવ્યા હતા. તૈયાર થાય ને તો કોઈ લઈ જાય. ચલો નીકળો અડા બની લઈ સાંભળે ઉતે તો આપણે ખાલી 2 જ બાયક હતા પણ અત્યારે આપણે કેટલા બાયક છે ખબર? જો લઈએ અશોકભાઈ નું આગળ જાય છે અને બે આમ આગા પહાડ આવે રહ્યા. અત્યારે 4 બાયક છે. 4 બાયક લઈને હવે જઈએ છીએ. ખાલી જો આપણા સબસ્ક્રાઈબર જાય રહ્યા જોઈ લો એ વીર વચ્છા દાદા જ જાય હો આપણા પર લીધો. ફાઇનલી ગાઈસ હવે આપણે વીર વચ્છા દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અને ભીડ તો એટલી બધી કે વાત જ. અત્યારે કોણ આવે ખબર? એક રાહુલ બનવી અને આપણે અશોક ને બધા આવ્યા છે. ચલો તમને દર્શન કરો વીર વચ્છા દાદાના. ભીડ તો ઘણી બધી છે આગળ અને હરવે જઈએ. ગાઈસ આપણે વીર વચ્છા દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા. આ કર્યો મારે બોલવાનો પણ મેળ નહીં આવતો એટલે ભીડ. આમ ખાલી જુઓ આ બોલવાનો મેળ નહીં આવતો ને એટલે ભીડ. અંદર હું તમને કાં તો વતાડી નહીં કાં તો અંદર જઈશ નહીં વતાડી કેમ કે ભીડ ઘણી બધી છે એટલે એમ કે હું જ દર્શન કરીને બહાર નીકળી જઈશ. આપણે દર્શન કરીને આ બાજુ આવ્યા ખાલી ઓલી બાજુ ભીડ કેટલી છે ખબર છે? આમ જો અમે દર્શન કરીને માન નીકળ્યા છે એ બાજુ કેટલી ભીડ છે અને હવે અમે રાહુલ ને આ બાજુ અશોક ને બધા દર્શન કરીને હવે આ બાજુ આવ્યા છે. હજી બાજુ જવાનો વિચાર છે. હવે મેળામાં રખડવા મતલબ ચેક ઘૂમવા માટે મજાક હવે આપણે વીર વચ્છા દાદાની પ્રસાદી કરવા માટે આવ્યા છે. તો આપણે આ કન મેન તો વીર વચ્છા દાદાના ચોખ જ કહેવાય છે. આ કન એમ કે બધું પ્રસાદી લઈ લઈએ પહેલા વીર વચ્છા દાદાની. હા ભાઈ ગાઈસ હવે આપણે વીર વચ્છા દાદાની પ્રસાદી કરવા માટે બેસી ગયા ને આમ મેન જોવા જાય ને તો આપણે ચોખા કહેવાય વીર વચ્છા દાદાની પ્રસાદીમાં. તો પહેલાં રહ્યા ને આપણે પ્રસાદી કરી નાખીએ. એમ કે પ્રસાદીમાં તો જો આપણે દાળ ને ચોખા છે મેન ચોખા કહેવાય. ગાંઠિયા બુંદી છે શાક છે રોટલી છે. તો પહેલાં ગાઈસ પ્રસાદી આપણે કરી લઈએ. ગાઈસ હવે આપણે પ્રસાદી કરી નાખીને રહ્યું ને આ ફૂલ આપણે વચ્છા દાદાએ ફૂલ વ્યવસ્થા છે કેમ કર્યું ને પ્રસાદીનો હાથ બાજુ બધું ફૂલ વ્યવસ્થા અને જો ઓલ બાજુ એટલી વ્યવસ્થા હતી. તો આમ જુઓ કેટલી પબ્લિક આવે તો થોડું ડહેલા. તો ભાઈ હવે આપણે આવીએ વીર વચ્છા દાદા થોડુંક દૂર આપણે રામાપીરનું મંદિર આવ્યું ને ત્યાં આવેલા અમે આટલા ભાઈબંધ આપતો રહ્યા ને આપણે જતીનભાઈ અને સાગર પણ ભેગા થઈ ગયા અને આપણે રહ્યા ને આ દર્શન કરવા માટે આવ્યા. આનો પણ ઇતિહાસ છે પણ આપણે એટલો બધો કંઈ ખબર ઇતિહાસ છે નહીં. ને આ બાજુ જોઈ બધા સિક્કા ટુકડે આવું બધું આપણને કંઈ ખબર નહીં. ઘણો બધો ઇતિહાસ છે પણ આ તો આપણે એમ ખાલી દર્શન કરવા માટે આવ્યા. મેરો પણ આ બાજુ મોટો ખાલી જોયો. આ બાજુ જોઈએ ને આપણે હોળીનું આ બાજુ આવું બધું છે કંઈ નામ તો આપણને ખબર નહીં, કહેવાનું નહીં.
જે લો ગાઈસ ખાલી આ બાજુ રહ્યું ને આવું બધું હોય છે ગાઈસ આપણે છે ને મેરામાં એટલો એન્જોય કર્યો ને એટલો એન્જોય કર્યો એટલે બહુ મજા આવી ગઈ હવે તો છે ને બધા ઘર બાજુ હલતા થયા પેલો ઓલા આપણા ભાઈબંધ જાય ત્યાં અને અશોકને બી તો છે ને નોખા ફરી જાય કેમ કે અલગ ફરવામાં બહુ મજા આવે આમ ભેગી થાકી પણ ગયા હે હવે હા અશોક થાકી ગયો અને ઓલા તો આગળ જતી જાય છે ચલો બાય તો ડાયરેક્ટ જવા દઈએ તો ફિલહાલ ગાઈસ હવે આપણે છે ને આખો મેરો ઘૂમી લીધો મતલબ જેટલો હતો એટલે બધે ફરી અને આપણું બાઇક જો ખબર કંઈ નથી ગોઠવી દીધા હે કેમ કે હજુ આપણે રાહુલભાઈ વ્લોગ બનાવશે આશીષભાઈ વ્લોગ બનાવશે એટલે રહ્યા ને હવે જઈએ ડાયરેક્ટ રણમાં કેમ ખબર હે અલે મોસમ કેવું થઈ ગયું ખબર દિલ ગાર્ડન જેવું નહીં થયું કેવું થઈ ગયું રાહુલ મોસમ આપણે વરસાદે આવ્યું વાતાવરણ થઈ ગયું હોય લાગે એવું કે આ વર્ષે મેઠામાં બહુ એટલે બહુ નુકસાન આવી જશે ખરું કાં તો ને એટલું આમ વરસાદનું બીક રહી કે બહુ ખાલી આમ જો અત્યારે કેટલું આમ નકરો વાદળ છાંયું છે ને કાત કર્યું ને આપણે પુણે મેં વચ્છરાજ દાદાની આમ હનુમાન દાદાની કહેવાય છે નહીં હા જન્મદિવસ હા જન્મદિવસનો હનુમાન દાદાનો જન્મદિવસ આજ કહેવાય તો હવે બધા આવે ને એટલે પછી હવે ડાયરેક્ટ આપણે રણની અંદર નીકળીએ પછી ફિનાલ કાંઈ હવે આપણે હાલતા થઈ ગયા એને હાલતા થઈ ગયા પપ્પાને લીધા કેમ કે સવારમાં તો ચાલીને આવ્યા હતા પણ આ તો પપ્પાને લીધા અને આપણા ભાઈ મેં બધા પાછળ આવે છે ચલો ડાયરેક્ટ હવે આપણે ઉપડે જાવ જો ના કર્યું ને ઉઠે હે એટલું ને કે વાત જ જાવ તો રણની રીતે એટલી ઉઠે હે ગાઈસ હવે આપણે છે ને રાહુલના ઘરે પહોંચી ગયા અને એમને તો જો ટીવી ચાલુ છે આપણે ટીવી કર્યો આપણે બધું ફર્યા તો ખરો એન્જોય તો કરી પણ આમને મને તે થાય કે ટીવી ચાલે જો આપણે ટીવી નહીં આમને ટીવી છે ખરી હો હવે અહીંથી આપણે ઘરે જવાનું છે જીયા હતા પણ પાકે બેઠા નહીં આપણે બેઠા જ નહીં હો આપણે ત્યાં રાહુલ ભાઈના ઘરે જઈએ ભલે આવજો જે ઓલા તો ગયા આપણે હવે આપણે ઘરે જો પહોંચ્યા છીએ ને આવતા તો થોડી ઘણી ભૂખ લાગી છે આમ જુઓ મેંગી બનાવી નહીં પણ ત્યારે મેં હજુ હા દર્શન કરો એમ ને ચલો ચલો પેલા ખાઈ લઈએ મેંગી બાકીઓ પાડ્યો થોડો જો કાધું જ છે અને ડાયરેક્ટ આપણે ક્યાં જવાનું ખબર વેરે માતાજીના મંદિરે જો જવાનું છે હજુ ખાઈને તરત તૈયાર થઈ ગયા તો ભાઈ આપણે છે ને વેરે માતાજીના મંદિરે પહોંચી ગયા આપણે એક શ્રીફળનો બાપાને વરસાદી બાકી હતી એટલે આવી લાહે ના તોરણ બાંધવા માટે આવ્યા હતા બાંધો અચ્છા એવી રીતના એમ ને કોરે અત્યારે જો આવ દે ઢીલા પડે ને જબરું એવો તો ગાઈસ હવે આપણે રહીએ ડાયરેક્ટ જો રણમાં જવાનું બાઇક આપણે આવી ગયા તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા ને ડાયરેક્ટ શું કામ કરવાનું ખબર આપણે ડાયરેક્ટ જ મશીન ચાલુ કરવાનું એમ કરીને આ તો વછરાદાદા ગયા હતા ને એટલે બહુ પાણી આવ્યું નહીં એટલે એમ કે આખી રાત હાકી નાખીએ ને ગાઈસ તો હવે આપણે મશીન ચાલુ કરી નાખ્યું અત્યારે હાવ સાંજનો સમય થઈ ગયો હોય તો ગાઈસ એના બ્લોગને આપણે આજ અંત કરી દઈએ તો આવી મેં મેરામાં એન્જોય કરી બ્લોગ તમને પસંદ આવ્યો છે લાઈક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં બાબા ટાઈમ સફર